હેલો દોસ્તો, નમસ્કાર. આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું વાત કરીશ ભારતના મહાન સંન્યાસી એવા સ્વામી વિવેકાનંદ, કે જે માત્ર ભારતના જ સંન્યાસી નહોતા પણ આખા વિશ્વની અંદર પ્રચલિત થઈ ગયેલા એવા સ્વામી વિવેકાનંદને હું નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું. સ્વામી વિવેકાનંદની આપણે જીવન ઝરમર તો સામાન્ય તો બધાને ખબર હોય છે. એમનો જન્મ ક્યાં હોય છે, એમનું મૃત્યુ ક્યાં છે, માતા પિતા, આ જનરલી વાત આપણે કરીએ. એના કરતાં પણ વિશેષ હું વાત કરું મિત્રો, તો સ્વામી વિવેકાનંદ એ યુવાનોના મહાન પ્રેરણા સ્ત્રોત હતા, કે જે આવા દુનિયાભરમાં ખૂબ ઓછા માણસો છે કે જે ઘણા વર્ષો થઈ ગયા, ઘણા દસકાઓ થઈ ગયા, છતાં પણ યુવાનો આજે સ્વામી વિવેકાનંદને વાંચે છે, સ્વામી વિવેકાનંદને યાદ કરે છે, સ્વામી વિવેકાનંદના વિડીયો જુએ છે, સ્વામી વિવેકાનંદના બધા જ પુસ્તકો કે એમના પર લખાયેલા બધા જ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે છે, યુવાનો વાંચે છે. એટલે જ આજના દિવસને, એટલે સ્વામી વિવેકાનંદના જન્મના દિનને રાષ્ટ્રીય યુવા દિવસ કહેવામાં આવે છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ એ માત્ર યુવાનોના જ પ્રેરણા સ્ત્રોત હતા એવું નહોતું, પણ કોઈ પણ આધ્યાત્મિક માણસ જે ધ્યાન ભક્તિમાં જોડાયેલી હોય એવી વ્યક્તિઓ માટે પણ સ્વામી વિવેકાનંદ એ પ્રેરણા સ્ત્રોત હતા. સ્વામી વિવેકાનંદ એ માત્ર 39 વર્ષની ઉંમરે જ આ પૃથ્વી પરથી, આ સંસારમાંથી ચીરવિદાય લીધી હતી. એમની ચીરવિદાય વખતે અસંખ્ય લોકો રડતા હતા. વિવેકાનંદના ઘણા બધા એવા કિસ્સા છે, એમના વાક્યો એમને આપેલા છે: ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અટકો નહીં. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મચા રહો અથવા તો અટકો નહીં. આવું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદે માત્ર, વિચારો મિત્રો, શબ્દો 2-3 જ છે સૂત્રની અંદર, પણ એ સૂત્ર આખી દુનિયાને, આપણા દેશના યુવાનોને ખૂબ કહી ગયું છે સૂત્ર, અને યુવાનો એ પ્રમાણે વર્ત્યા છે. જે યુવાનો વિવેકાનંદના કહેવા પરથી વર્ત્યા છે, એમના ભાષણોથી જે અભિભૂત થયા છે, એવા લોકો ખરેખર કંઈક જીવનમાં કરી ચૂક્યા છે. વિવેકાનંદે શિકાગોની અંદર, મિત્રો, શિકાગોની અંદર 1893ની અંદર લેક્ચર આપેલું, અને એ સર્વધર્મ સંમેલન હતું, વિશ્વ ધર્મ સંમેલન હતું. અને ધર્મ સંમેલનની અંદર વિવેકાનંદે જ્યારે એમના ભાષણની શરૂઆત કરી ત્યારે એમને કેટલા સરસ વાક્યો કહ્યા હતા. આ દુનિયાભરમાં પ્રખ્યાત છે આ વાક્ય, માય ડિયર સિસ્ટર એન્ડ બ્રધર. ત્યારે ત્યાં આગળ તાળીઓનો ગડગડાટ થઈ ગયેલો મિત્રો, કારણ કે આ કેટલો પ્રેમ હશે. આ એક આધ્યાત્મિક સંત, આધ્યાત્મિક પુરુષ, આધ્યાત્મિક સંત, સંન્યાસી, તો એની અંદર કેટલો પ્રેમ હશે કે માય ડિયર સિસ્ટર એન્ડ બ્રધરથી એમને જે સંબોધન કર્યું, એ પહેલાં કોઈ ત્યાં સંબોધન આવું કરતું હશે કે નહીં, એ પ્રશ્નાર્થ હતો. પણ વિવેકાનંદના માય ડિયર સિસ્ટર એન્ડ બ્રધરના સંબોધનથી આખી જે સભા હતી એ ગાજી ઉઠી, તાલીઓથી ગાજી ઉઠી. એક અલગ ભારત દેશની એક અલગ છાપ વિશ્વની અંદર પડી. વિવેકાનંદ પણ જુદી રીતે ઓળખાયા. મિત્રો, આવા તો વિવેકાનંદના ઘણા બધા એવા બનાવો છે કે જે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે. એમની સ્મરણ શક્તિની આપણે વાત કરીશું તો એવું કહેવાતું હતું કે વિવેકાનંદ જો એક વખત કંઈ વાંચે અથવા તો કોઈ વસ્તુ જુએ તો એ પ્રસંગ એમને આજીવન યાદ રહેતો હતો. અને વળી એ વખતે તો એવી અફવાઓ હતી કે વિવેકાનંદ તો પુસ્તકના પાના વાંચીને, એક પાનું વાંચીને ફાડી નાખે છે. આ માત્ર અફવાઓ જ હશે, કારણ કે સાચું ના, વિવેકાનંદ જેવા માણસ, એક સંન્યાસી, એ પુસ્તક કંઈ ફાડે નહીં. મિત્રો, ઘણા બનાવો મેં સાંભળ્યા છે એમના વિશે, કે યુવાનો એકવાર નિશાનબાજની રમત રમી રહ્યા હતા, અને બધા કંઈક રિવોલ્વર અથવા તો એમની જોડે જે નિશાન લગાડવાનું તીર હોય એ લઈને બેઠા હતા. બધાએ બહુ ટ્રેન થયેલા હતા પેલા નિશાનબાજો, પણ છતાંય કોઈનું તીર અથવા તો કોઈની જે બંદૂક હતી એના પર નિશાન પણ લાગતી નહોતી. ત્યાંથી વિવેકાનંદ પસાર થતા હતા અને એમને મંદ હાસ્ય કર્યું. ત્યારે પેલા યુવાનોને થોડીક નવાઈ લાગી અને એમણે કહ્યું યુવાનોએ કે આ અમે તો નથી કરી શકતા, પણ તમે કરી શકશો. પેલો કટાક્ષ ભાવથી, વિવેકાનંદને તો કટાક્ષની કંઈ પડી જ નથી, પણ વિદ્યાર્થીઓએ અથવા તો પેલા યુવાનોએ કદાચ વિવેકાનંદને કટાક્ષ કર્યો હશે. તો વિવેકાનંદ કહે, આપો મને. વિવેકાનંદને એક જ પહેલા જ સમયમાં, પહેલા જ ભારામાં ફટ દઈને નિશાન તાકી દીધું અને નિશાન એમને વીંધી નાખ્યું. તો મિત્ર, આ હતી એમની સ્મરણ શક્તિ, આ હતી એમનું ધ્યાન,
ધ્યાનમાં પણ એટલા બધા ધ્યાની થઈ જતા હતા કે આજુબાજુ શું થઈ રહ્યું છે એ ખબર નહીં. ધ્યાનની બહુ મોટી વાત છે. નાનપણથી જ પણ એમને ધ્યાનમાં રહેવાનું, નાનપણથી એમને રામાયણના અમુક કિસ્સાઓ, વેદાંતમાં એમણે બહુ જબરજસ્ત અભ્યાસ કર્યો અને વિશ્વની અંદર એનો પ્રચાર પ્રસાર કર્યો છે. માત્ર હિન્દુ ધર્મની એમણે વાત નથી કરી, પણ સર્વ ધર્મ સમાન છે અને સર્વ માણસ સમાન છે. ગરીબો માટે પણ એમને જબરજસ્ત પ્રેમ હતો. ગરીબોનો વિકાસ કેવી રીતે થાય એના માટે પણ એમણે સખત પ્રયત્નો કર્યા છે. આખા ભારતનું ભ્રમણ કર્યું છે એમણે, વિવેકાનંદે. અને ભ્રમણ કરીને જે ગરીબ લોકો છે અથવા તો જરૂરિયાતમંદ લોકો છે, યુવાનો છે, એવા યુવાનોને કેવી રીતે આગળ લાવવા, એમની કેવી રીતે પ્રગતિ કરવી, એના વિશે પણ એમને વાત કરી છે. વિવેકાનંદ આજીવન બ્રહ્મચર્ય પાડેલું. ક્યાંક મેં સાંભળેલું છે કે એમને કોઈ જતું હશે ને આવેશ કદાચ કુદરતી રીતે થઈ ગયું તો વિવેકાનંદને એનો જબરજસ્ત પસ્તાવો થઈને અગ્નિમાં એમને બેસી ગયા હતા અને વર્ષો સુધી એ દાગ એમના શરીર પર રહેલો કદાચ આજીવન રહ્યો હશે મિત્રો. તો આવા એક મહાન સંત સંન્યાસી જે રામકૃષ્ણ પરમહંસના જે શિષ્ય હતા અને એમને રામકૃષ્ણ મિશનની સ્થાપનામાં પણ યોગ્ય ફાળો, જબરજસ્ત ફાળો આપેલો એવા વિવેકાનંદ એ વિશ્વની અંદર પ્રચલિત તો થયા, પણ એ માત્ર પ્રચલિત થયા એવું નથી, પણ આધ્યાત્મિકતાનો પણ એમણે પ્રચાર કર્યો છે. સાચા ધર્મનો પ્રચાર કર્યો છે. જે જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાયો હતા એ સંપ્રદાયોથી એની અંદર ભરીને અંદરો અંદર લડાઈ ઝઘડા કરવા નહીં, એના પર પણ એમણે જુદી રીતે ભાર મૂક્યો છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે ત્યારે યુવા દિવસે પણ યુવાનોને એમને શિસ્તબદ્ધ રહેવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટેની એમણે જુદી જ રીતે એક નિશાની આપી છે અને યુવાનો આ નિશાની તરફ દોડે છે અને કેટલા યુવાનો તો ખૂબ આગળ વધી ગયા છે. મિત્રો, વિવેકાનંદનું આમ તો નરેન્દ્રનાથ એમનું નામ, એમના પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત, માતાનું નામ હતું ભુવનેશ્વરી. આ બધી વાતો તો હવે સામાન્ય છે કારણ કે એ તો બધી પુસ્તકોમાં હોય છે, પણ વિવેકાનંદના જે વિચારોની તમે એમના પુસ્તકો વાંચશો, એમના પર લખાયેલા પુસ્તકો વાંચશો તો એમના વિચારોની ખબર પડશે કે એ વખતે, એ જમાનામાં એ માણસને ધર્મ, નાતી, જાતિનો ભેદ નહોતો, છતાં પણ એ ધાર્મિક માણસ હતા, આધ્યાત્મિક રિયલ અર્થમાં સ્પિરિચ્યુઅલ માણસ હતા અને એ ધ્યાન કરવાનું એ વખતે નાની ઉંમરમાં સમજ આવી અને આ ધ્યાન થકી યુવાનોને કેવી રીતે પ્રેરણા આપવી, એ પ્રેરણા પણ વિવેકાનંદને પૂરી પાડી છે. અને એમના થકી તો ઘણા યુવાનો, દેશના નહીં વિશ્વના ઘણા યુવાનો વિવેકાનંદના માર્ગદર્શનથી અથવા તો એમના ગયા પછી પણ એમના વિચારોને વાંચીને ઘણા યુવાનો ખૂબ આગળ આવી ગયા છે. અત્યારે હાલ પણ એના દાખલા મોજૂદ છે કે જે આપણા દેશના યુવાનો છે, વિશ્વના બીજા દેશના પણ યુવાનો છે, એ વિવેકાનંદને આજે પણ સ્વીકારે છે, વિવેકાનંદના વિચારોને આજે પણ સ્વીકારે છે. વિવેકાનંદની પર્સનાલિટી પણ જબરજસ્ત હતી. એમના ચહેરા પરનું તેજ પણ કહી દે કે આ માણસ ખૂબ ધ્યાની હશે. તો મિત્રો, આવા સ્વામી વિવેકાનંદને હું નમન કરું છું. આવા સંન્યાસીને આપણા દેશમાં જેમનો જન્મ થયો અને આપણા દેશ માટે ગૌરવની વાત છે એવા સ્વામી વિવેકાનંદને વંદન કરું છું. અને મિત્રો, જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત.